આ સંતો ની મહત્તા એની મોટાઈ એક સંત વચન શું નથી કરતો તમને યાદ દેવાઓ 2 મિનિટ ખાલી લઈ આ બેનનું મંદિર થતું હતું અને આ શાસ્ત્રી સ્વામીના દાદા ગુરુ સદગુરુ હરિપ્રસાદ સ્વામી મંદિર બનાવતા દરેક હરિભક્તોને કામની વહેંચણી થઈ ગઈ હતી અમારા બાપા નાના બાપાને બહારથી પથ્થર લઈ આવવાના સિમેન્ટ અને ગાડીઓ આવે એટલે ઘરો પર જઈને ખાલી કરાવવાની જવાબદારી લીધી બાપાની નજર ધીરે ધીરે ઓછી થતી ગઈ પહેલાં તો બસનો વ્યવહાર એટલો નહોતો કે આમ નગરના જવું પડતું સાઈડોમાં પથ્થરમાં કંઈ જવું પડતું અને પછી નજર ઓછી થતી ગઈ એટલે ગાડીના બોર્ડના વચ્ચે એટલી બધી થઈ ગઈ હાવ મતલબ નિરાશ થઈને સ્વામી કહે ગયા સ્વામી હાથ જોડીને પ્રાર્થના કરી સ્વામી હવે કે તમે જે જવાબદારી લીધી પણ મારાથી હવે થઈ શકે નથી કારણ કે દેખાતું નથી સ્વામી કે કાંઈ વાંધો નહીં હવે ન દેખાતું હોય આપણે ડાક્ટરે જઈ ટીપા નાખજો કે મોતી હોય સ્વામી એ સાકરનો ગાંગડો દીધો ને ત્યાં ખાઈ જાઓ અને 5 વાગે બાપા રવાના થઈ ગયા આ સંતનો પ્રતાપ દ્રષ્ટિ આવી ગઈ અને એ સ્વામીના અને આ જે શાસ્ત્રી સ્વામીના ગુરુ અત્યારે ભુજમાં પ્રસાદી મંદિર જ્યાં સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે નાના દેહ પકડાયા એ મંદિરમાં એક અમારા ભાઈનો કિસ્સો તમને કહું 2 મિનિટ ભાઈ બીમાર હતા દાણો લેતા નોકરી કરતા એકદમ પથારીવશ થઈ ગયા હતા સાંજનો સમય થાય એટલે આ સ્વામીના ગુરુ દેવકૃષ્ણ સ્વામી રોજ આગે જાય ખાટલા કરે આમાં ઊભા એક અઠવાડિયું ઊભા ભાઈ તો એ પૂછે કે સ્વામી તમે અહીંયા રોજ કે હાજે શું કરવા સ્વામી કહે કે મને ભગવાને મૂક્યો કે જાઓ કે ભક્તની રક્ષા કરજો અને એ વખતે ભાઈ કહેતો કે સ્વામી અમે કે સંસારી કહેવાય તમે અમારા હાથ કરીને હેરાન નતો તે દિવસે સ્વામી દેખાતા સમજાય આ સદગુરુ સ્વામી અને એમના આ શિષ્ય ભાઈ જેવા કેવા નથી સેવી જેવા હે તો વધારે સમય નહીં લેતા સ્વામીને પ્રાર્થના અને આપણા ગામના વડીલ ભાઈ શ્રી દયારામભાઈને વિનંતી કરી કે આવો પુષ્પહારથી સ્વામીનું પૂજન કરો એના પછી સ્વામીને સ્વામિનારાયણ ભગવાનની જય સત્યનારાયણ ભગવાનની જય લક્ષ્મીનારાયણ દેવની જય રાધા કૃષ્ણ દેવની જય તથા ભગવાન શાસ્ત્રી સ્વામી પ્રભુ સ્વરૂપદાસજી હરિ ઓમ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा दुख भाग भवे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे धर्मनंदन महं
सत्यनारायणाय नमो नमः। बोले सत्यनारायण भगवान की जय। लक्ष्मी नारायण भगवान की जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया की जय। स्वामी नारायण भगवान की जय। हर हर महादेव। बधाई जय स्वामी नारायण। जय श्री राम। जय श्री कृष्ण। सब एक ही है हो, घबराना मत। કેમ છો બધા? આનંદ હોવો જોઈએ બસ। આજે સત્યનારાયણ ભગવાનના આનંદમાં, લક્ષ્મીનારાયણ ભગવાનનો આનંદ, ભગવાન રાધા કૃષ્ણ ગણપતિ હનુમાનજી, ઉમિયા માતા, એ દરેકનો દરબાર આપણેના બાળક છે। એક પિતાના સંતાન છે। આ પૃથ્વી પર કર્મને આધારે આપણે બધા જન્મ્યા છે। આજે તમારા માટે સરસ મજાની એક વસ્તુ ભગવાન શ્રી દત્તાત્રેયના જીવનનો એક નાનો પ્રસંગ તમને કામ આવે એવું લાવ્યો છું। ભગવાન જ્યારે કૃષ્ણ પરમાત્મા પૃથ્વી પરથી વિદાય લેવાના હતા એ વખતનો પ્રસંગ છે। ઉદ્ધવજીને પાસે બોલાવ્યા છે ભગવાન કૃષ્ણ અને કીધું કે હવે યદુકુળને સાપ લાગી ગયો છે, બચશે નહીં। આપણે ગમે એટલા મોટાના દીકરા હશું પણ મોટાનો અપરાધ કર્યો હશે તો આપણે ખોટા થઈ જશું। ઘણા વખત મોટા ઘરના દીકરાઓને મોટો ખો હોય અને ખોમાં જ બધું ખો હોય અને મોટા ઘરના દીકરા જેટલા બગડે એટલા નાનકડા ઘરના ન બગડે। મોટાઓ માફ કરજો ભલે, મોટા ઘરના દીકરાઓ જેટલા બગડે એટલા નાનકડા ઘરના ન બગડે। આ યાદવો બધા મોટા ઘરના દીકરા હતા। કૃષ્ણનો બાપ મોટા ઘરના દીકરા, પિતા કહેવાય પરમાત્મા પણ દરેકના બગડ્યા છે। એક સંતનો અપરાધ કર્યો છે પછી એને કોઈ બચાવી શક્યું નથી। એક સંત, બીજા માતા પિતા અને ત્રીજા પરમાત્મા, આ ત્રણનો અપરાધ કરે એને બચાવી નથી શકતો। ખુદ ભગવાન કદાચ ટ્રાય કરે તો એને બચાવી નથી શકતા। યદુકુળ ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કીધું કે ખતમ થશે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય। બહુ ધ્યાન રાખવું જીવન। કાંઈક થોડી શક્તિ સામર્થ્ય આવી જાય ને ત્યારે બહુ સાવધાન થઈ જાવ। નવી ગાડી આવે ત્યારે દોડાવવાનું મન થાય, ખબર ને? પહેલી ગાડી હાંકી ત્યારે કેવી સ્પીડ કરવાની હોશ થાય, પણ એક્સેલેટર આપણે દબાવી દેવાની હોશ થાય। હાલો દહીં લીવર એમ પણ ભાઈ જુઓ સલામતી। આપણા જીવનમાં પૈસા આવે, પદ પ્રતિષ્ઠા આવે એટલે આપણે સ્પીડ કરવાની હોશ થાય પણ વિથ કંટ્રોલ એક્સિડન્ટ થશે। યાદ હોય ધ્યાન રાખ્યું અને સંતનો અપરાધ કરી નાખ્યો। ભગવાને કીધું તો હવે હું યાદ હોય બચાવી નહીં શકું, મારો ટાઈમ થઈ ગયો છે આ લોકપતિ લીલા સંકેલવાનો, એટલે મારે આ બધાને ખતમ કરવા પડશે। મારો પરિવાર છે પણ મને મારી નાખવો પડશે, કારણ કે જો રાખીશ તો બીજાને પણ બગાડશે। એવા બધા યાદો થઈ ગયા છે। આપણે નહીં તો પોતાના પરિવારની સેફટી કરી, ગમે એવો ભંગાર કે હડેલો તો આપણે હચવું, એ આપણી ખોટ છે। મનાશે અતિ ચાક એ પતનનું કારણ છે। તમારા દીકરાઓ પર તમે બહુ વાલ પ્રેમ કરીને કાંઈ કહો નહીં, માત્ર ને માત્ર પંપોળીને ચાટીને રાખો ને કે તમને રોવાના વાળા આવે। સમજ્યા? તમે આ બધું હમણાં કહેવાની સિસ્ટમ બંધ કરીએ તો રોવાની તૈયારી રાખજો। જેના ઘરમાં કહેવાનું બંધ થયું એને પૂર્ણ ગોતી રાખવાનું કે રોવાનું ચાલુ થશે। નક્કી કરી નાખ્યું, મારે બોર્ડનું લખી નાખ્યું, થોડા પછી હું ઊભીને માથા પછાડીને રોઈશ। ઘરના એક ખૂણામાં લાલ કલરની ડબ્બી લઈ અને લખજો, લખશો
પેન્ટર બોલાવો મને બોલાવો લખીએ. હા આપણે એમ કે આપણું શું હે તમારી જવાબદારીઓ છે. જે માણસ જવાબદારી ચૂકે છે એને દુઃખ તો આવે છે. ભગવાન કૃષ્ણે કીધું મારે એને ખતમ કરવા પડશે. હું આ દ્વારકા આખી ગોળી નાખીશ, એક ખાલી મંદિર રહેશે. અને ભગવાન એ વખતે ઉદ્ધવજીને કીધું, ઉદ્ધવ તમને હવે આ દ્વારકા છોડી ઘર છોડીને સંન્યાસ લઈને ભાગી જવાનું હોય, નીકળી જાઓ. અને મારું જે જ્ઞાન છે એને હાજરી રાખજો, બીજો અવતાર મારે લેવાનો. અને જે બીજો અવતાર જે કૃષ્ણનો થયો એ સ્વામિનારાયણ ભગવાન. અને ઉદ્ધવજી જે હતા એ રામાનંદ સ્વામી થયા. અને ઉદ્ધવના અવતાર રામાનંદ સ્વામી સંપ્રદાયની સ્થાપના કરી અને સ્વામિનારાયણ ભગવાનને પ્રવર્તન. ઘણાને ખબર નથી હોતી સ્વામિનારાયણ સંપ્રદાય શું છે, એ ક્યાંથી ઉભી નીકળ્યો એમ ઘણા માને. પણ ભાગવતનો એન્ડ અને સ્વામિનારાયણ સંપ્રદાયની શરૂઆત. થોડું જ્ઞાન હોવું જોઈએ. સમજ્યા વિના ઉડાઈ નહીં તમે. ઘણા માણસો સમજ્યા વિના ઉડાઈ ગયા. ઉડાઈ માંગો તમે મારા શબ્દો થોડા નહીં હરખા પડવાનું સમજે એના માટે દવા આવશે. હા, સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાય એટલે વૈદિક સંપ્રદાય છે. જે કૃષ્ણ હતા એ લીલા સંકેલી એક સ્વરૂપનો વિલય કર્યો, તરત જ બીજું સ્વરૂપ એને સ્વામિનારાયણ રૂપે ધારણ કર્યું. કાંઈ ફરક નથી. પણ ઘણી વખત અમારા જેવા સમજાવનારા ગુરુ કરે અને સમજનારા ગુરુ કરે. તમે હરખું સમજો. હા, નહીં તો ભગવાનને અમુક સુને ને તો પછી નુકસાન જશે. આપણે બધું સમજવા માટેનો સમય કાઢી રહ્યા, ભગવાનને સમજવા માટેનો સમય નથી. ઉદ્ધવજીને ભગવાને કીધું તારે ઘરનો ત્યાગ કરીને સંન્યાસ લેવાનો છે. અને એમ કહેવાય કે તારે ઉદ્ધવજીની ઉંમર 127 વર્ષની ઉંમર હતી. બુઢો હતો. પણ કૃષ્ણને ચોખ્ખું હાથ જોડીને કેટલી પ્રભુ એ કામ મારા માટે અઘરું નથી, ઘરની છોડાવવા નથી. ભગવાન કૃષ્ણ કીધું હવે વૃદ્ધ થઈ ગયો છે, હવે ઘરમાં કઈ આસક્તિ નથી. 127 વર્ષ તારા શરીરને થઈ ગયા, છોડી દો ઘર. પ્રભુ એ તો કેટલું અઘરું બનશે ખબર છે કે કોઈ કુવામાં પડી ગયો અને બહાર નીકળવું વળત કે વિષયના કેટલું અઘરું છે, એટલું મારા માટે કઠિન થશે. ઘર છૂટશે નહીં મારાથી. તઈ ભગવાન કૃષ્ણને ખબર પડી કે ઉદ્ધવ છે ને આસક્તિનો રોગથી માંદો થયો, એનો ઉપદેશ રૂપી લાગણીનો ટેકો દેવો પડશે. પછી 18 અધ્યાયની ગીતા એ ભગવાને ઉદ્ધવજીને આગળ ઘણા બધા ઉપદેશના વાક્યો છે ગીતામાં આવે, અનેક ઉપદેશના વાક્યો કહી ગઈ અને ઉદ્ધવજીને ધર્મથી વૈરાગ કરાવ્યો. ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ ઘણા લોકો આ સર્વોપરી સંપ્રદાય છે, સર્વોપરી ભગવાન છે એવું કહે છે. એની પાછળ કેટલા કારણ સાચા છે. એમ કહેવાય કે પરમાત્મા શ્રી કૃષ્ણ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એક ઉદ્ધવને ઘર છોડાવવા માટે થાકી ગયા હતા. અને ભગવાન સ્વામીને ચપટી માત્રમાં અનેક મોટા મોટા મઠાધીશો અને મોટા મોટા ગ્રસ્તોને ઘર છોડાવી દીધા. અને હજી એની પરંપરા ચાલી આવે છે. અમારા ભુજ મંદિરમાં મારા જેવા 250 સાધુ આજે હરાળ કડીમાં ઘર છોડી અષ્ટ પ્રકારે સ્ત્રીનો ત્યાગ રાખી બ્રહ્મચર્ય વ્રત પાડી અને હરિભજન કરે છે. આ છે સ્વામિનારાયણ ભગવાનનો ચમત્કાર. તમારે નજર આવે, નજર આવે ચમત્કાર. અને મનાય તો આજે છોડાવો હાલો, કોઈને ઘર કેમ છૂટે? આ ખુરશી વાળા કહે કે કાલથી સંન્યાસ લેવો, હવે તેમાં છે જ હું પેલા ભીડા જેવા થઈ ગયા. પણ એને કઈ જાવ ઘર છોડો સંન્યાસ લેવો, હવે કેટલા લેશે? નહીં લે. અને આ સંપ્રદાયનો જુઓ તમે 450 સાંકેતિક બહેનો છે આ સંપ્રદાયમાં. અપોચ્યું નથી. ભણેલી એજ્યુકેટેડ દીકરીઓ ઘર સંસાર છોડી અને ભગવાન ભજવા માટે મંદિરમાં બેઠ્યું છે. આ ચમત્કાર છે સ્વામિનારાયણ. કોણ છોડી શકે? આમાં કંઈક રસ જણાનો છે ને એટલે આ સંસારનો રસ ફીકો થયો છે. સ્વામિનારાયણનો કંઈક પાવર છે. આજે તો લોકોને ખ્યાલ નથી, સત્ય શું છે શોધવાનો સમય નથી એની પાસે, કોઈ સમજાવે તો સમજવાની કેપેસિટી નથી. નહીં તો આ સ્વામિનારાયણ સંપ્રદાય જેવો દુનિયામાં ત્યારે તમને સંપ્રદાય ન મળે. જીવન તો સાધુઓ છે. ભારત દેશમાં ભવન અત્યારે 60 લાખ સાધુ છે. કેટલા? અમારી નામ નગરી નથી, મોટી 60 લાખ સાધુ છે અમારા. પણ હું
વિશ્વાસથી અને ગૌરવથી કહીશ કે 60 લાખ સાધુઓથી સ્ત્રી અને ધનનો ત્યાગ કરી અષ્ટપ્રકારનો બ્રહ્મચર્ય પાળીને ભજન કરતા હોય એવા જો સાધુ તમને કરતા હોય સ્વામિનારાયણ સંપ્રદાય સેવા તમને બીજે નહીં મળે. ભગવું લુગડું હશે પણ સાધુતાની મૂર્તિ સમા સાધુઓ તમને આ સંપ્રદાયમાં મળે છે. આ પરચો છે સ્વામિનારાયણનો, આ ચમત્કાર છે. આજે દુનિયાભરમાં જાઓ પણ સ્વામિનારાયણ સંપ્રદાયની વિશેષતાઓ એટલા માટે છે કે એમાંથી સાધુઓ જીવંત છે અને સાધુતા વાળા સાધુ છે જેટલા માટે સંપ્રદાય જીવતો. સ્કૂલ તો સારી પણ ભણાવનાર હોય નહીં તો ગેરેજ આવ્યું પણ મેકેનિક ન હતો, ખેતી ઘણી સારી લીધો પાડી પણ ખેડૂત ન હતો, ખેતી કેવી થાય? તો આ સત્સંગ એક ખેતી છે, કોઈ સંભાળે નહીં તો વન થઈ જાય, બાગ ઉદ્યાન બગીચો તો જે બગીચામાં કોઈ કટિંગ કુટિંગ સાફ સફાઈ કરવાનો તો બગીચા નથી રહેતા, પછી જંગલ થઈ જાય. હું તો જે ગામમાં જાઉં ને જે ગામમાં ત્યાં એક તો વાત કહું કે લક્ષ્મીનારાયણ સમાજ એટલો સદ્ધર સમાજ છે, એટલો એની પાસે પૈસો હતા, એજ્યુકેટેડ માણસો છે એની પાસે, પણ આ સમાજને તો સાચો માર્ગદર્શક ગુરુ મળી જાય તો આ આખી સમાજ છે કરીને બોલો કે નહીં અક્ષરધામમાં જાય છે. પણ તમને ખાટલે મોટી ખોટે ખબર પડે જૂની કહેવત છે. ખાટલે મોટી ખોટ એટલે શું? જુવાન છોરા એ છે હમણાં 21મી સદીના નિયમ છે કાંઈ એમાં. ખાટલે મોટી ખોટ એટલે પહેલાં મારે ખાટલે ઉઠતા હવે સેટી હવે આવી છે. પહેલાં ચાર પાયાવાળો ખાટલો, ચારે પાયા હરખા હોય તો રાતમાં ઊંઘ હટી જાય. 4 પાયા એક પાયો ખાલી ઈંચ ટૂંકો હોય તો આમ લખો પર બધા આમ ડબક કરે અને આમ ડબક કરે અને રાતનો ગોઠ નથી, એને ખાટલે મોટી ખોટ. એટલે સાચો માર્ગદર્શક ખબર. ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણે કીધું તું ઘર છોડી અને બદ્રિકાશ્રમમાં જતા જાઓ. એટલે ઉદ્ધવજીએ ઘણી બધી આનાકાની કરી છે કે ઘર છોડવું મને મુશ્કેલ છે. અને હું તમને એ કહી દઉં એ ઉદ્ધવજીનો ખાલી ભગવાનની સામે દલીલ ઉદ્ધવજીની હતી એમની આજે એકાએકની આ જ દલીલ છે. બધું સહેલું છે પણ ઘર છોડવું અઘરું છે. જીવતે તો ન છોડાય પણ મરીને નહીં છૂટે. જો સત્સંગ નહીં કર્યો હોય તો સત્સંગ નહીં કર્યો હોય તો આ શરીર ખોખું થઈ જશે પણ નીકળવાનું મન નહીં થાય. એમ તો હજી આ દવા કરાવી, હજી થોડુંક આગળ લઈ, આ શરીરમાંથી નીકળવાનું મન નહીં થાય. સત્સંગ નહીં કર્યો હતો, સત્સંગ કર્યો હશે તો રાહ જોતા હશે કે કેટલી મારો ભાવ આવે આ શરીરમાંથી જાઉં ભગવાનને કરે. ભક્તજનો આ મનુષ્ય જન્મમાં ભગવાનને પામવા માટે મળ્યું. આ તો ટેમ્પરરી છે આપણું શરીરમાં નિવાસ સ્થાન. અહીંયા કઈ જમાવટ નથી કરવાની કામ, આપણે જમાવટ કરી દીધી. તમે હોટલમાં ગયા હો ક્યાં 5 દિનની ફી ભરી હોય તો કે જમાવટ નથી કરવાની, ત્યાં 5 દિન ભાડું ભરીને રવાના થવાનું. કામ પતાવી કંઈક તમે બીજે કામ કરવા ગયા કામ પતાવીને રવાના થવાનું. તો આપણે આવે કે શરીરનું મકાન ભગવાને ભાડે આપ્યું છે એમાં રહીને આપણે પરલોક સંબંધી કામ કરી લેવાનું. વિષય ભોગમાં લાગી ગયા આપણે એ કામ બધું કરવાનું આ જન્મમાં. એ તો પુત્ર ગધેડાના જન્મમાં બધું કરીને શું કરવાનું હતું આ જન્મમાં? હરિભજન કરવાનું. આ મનુષ્ય દેહ ભજન કરવા માટે હતો પણ આપણે જે ધંધે ચડી ગયા હવે કોઈ સમજાવનારું છે નહીં. સમજાવનારા એ મુદ્દે ધંધે ચડેલા અંધાને શું રસ્તા બતાવે કાંઈ નથી. આ સમાજની ભયંકર પરિસ્થિતિ સાચા માર્ગદર્શક પૂરી પડ્યા. હવે એવા ગોતજો નકા આમને આમ નવી માના પેટમાં ભરી જશો. પુનરપી જનનમ પુનરપી મરણમ થશે. જો આ બધા તમે બેઠા છો મુમુક્ષુ છો તમે હો. તમને કોઈ છોડાવનારો મળી જાય ને તો છૂટીને તમે ભગવાન ઘરે જાવ એવા છો તો કોઈ છોડાવનારો મળે. અને જે આચો મુમુક્ષુ છે એને ભગવાન ગોતી દેશે. હું તો આ જ્યારે ગઈકાલે સભા પતાવી પછી મંદિરે ગયો, રાત્રે હું થોડીક વાર ધ્યાનમાં બેઠો મને વિચાર આવ્યો. પછી વિચાર ચાલતો તો સવાર સુધી. સવારે મેં મારા ગુરુને ફોન કર્યો. સવારે અડધો કલાક ગુરુ સાથે વાત થઈ. મેં કીધું અમે ગયા હતા સત્યનારાયણ
અને લક્ષ્મીનારાયણ સમાજના બે મંદિર એક છે, ત્યાં સભા કરી હતી, બહુ મોટી સભા હતી. અમારા ગુરુએ મને શું કીધું ખબર છે કે આપણે ખરેખર હવે કામ તો આ કરવાનું ને કે આ સમાજ આખી ગાઈડ વિનાના ગુરુ વિનાની છે. મને તમારા લોકો તો સાધુ થોડાક મંડી પડે ને તો સમાજને સાચી દિશા મળે. આવું એક મોટા સંતો તમારા માટે સંકલ્પ કર્યો ત્યારે કોઈ દિશા મેળવવા માટે હવે આ યુવાન વર્ગ કેટલો પડ્યો છે અને કોણ દિશા આપશે? અમને બહુ ચિંતા થાય છે. અત્યારના યુવા તમને શું ખબર છે કોણ સત્યનારાયણ કોણ લક્ષ્મીનારાયણ? આ બોર્ડ વાંચશે ખાલી કે સત્યનારાયણ મંદિર છે અને લક્ષ્મીનારાયણ મંદિર છે. કોણ છે સત્યનારાયણ? કોણ છે લક્ષ્મીનારાયણ? શું સત્યનારાયણ તત્વ છે? શું લક્ષ્મીનારાયણ તત્વ છે? એ તત્વને પામવું હતું કેમ ભમાય? હું એમ નથી કહેતો તમે આ અજાણ છો, પણ આજની પેઢીને આ ચીલા ચાલુ સિસ્ટમથી નહીં સમજાય. એના માટે પેશિયલ આયોજન કરવું પડશે. એમાં હવે આ પેઢીનું જે જનરેશન આવશે, હવે આ પેઢીનું જે જનરેશન આવશે, અત્યારે બદલ એને ઘરે જન્મ છે ને એને તો આ સિસ્ટમ કામ નહીં કરે. એને કામ આ સમાજના મોટા વડીલો બેઠા હોય ને મારી હાથ જોડીની વિનંતી છે, તમારું એટલું તો કર્તવ્ય છે કે પાછલી પેઢી માટે કાંક નાખતા જાય બધું તમે ઉપાડી લઈ નહીં જશો માથે. થોડોક પ્રયત્ન કરજો. અને એવામાં ક્યાંક અમારા જેવા સાધુ સંન્યાસીઓનો કાંઈ સપોર્ટ ખપે તો કરજો. મને તો આ યુવા ધનને જોઈને એમ થાય એક જુવાન જો બચી ગયો ને તો કામ ઘણું સરસ થશે. એક જુવાન બગડી ગયો ને તો વિનાશ કરનાર. તમે આ ત્રાસવાદીઓ તૈયાર થયા તમે શું કરો? આ ઓસામા બિન લાદેન બધા મોટા મોટા જે બધા ગુંડાઓ ભેગા થયા દુનિયાના વિનાશ કરનાર છે. એવા છોકરા વાંચ્યા ભણેલા માણસો ભણેલા છે પણ એને ગાઈડ નહીં હતો. સમાજના મોટેરાઓ ભેગા થઈ થોડીક આના વિશે ચર્ચાઓ ભવિષ્યની પેઢીને બચાવવી નહીં પડે. આપણે બોમ્બે કેમ લાગે? બંગલા સારા થઈ જશે, રોડ બધા ગામના સિમેન્ટના થઈ જશે, બધા મોટી મોટી હોસ્પિટલો હશે, ધર્મશાળાઓ હશે, પણ માણસની અંદર માણસાઈ ગયો શું કરશે? એ મોટો મુદ્દો છે. મને મનમાં થોડો ઉદાસ હતો. મેં તમને કીધો, તમને ગમે કે ન ગમે તમને ખબર. તમને કેમ લાગે વિચારવા જેવું છે કે નથી? આ જુવા ધંધો બેઠું ને એના વિશે આપણે વિચારવા કરવું પડશે. નગર તમારા કમાયેલા પૈસાથી આ લોકો આગળ ધીના કરશે. આગળ ધીના માંગો ને ના સમજો. આપણે લાઈન લઈ ઉદ્ધવજીએ ભગવાન કૃષ્ણને કીધું પ્રભુ ઘર છોડો મારા માટે બહુ મુશ્કેલ છે. ભગવાને કીધું તને ઘર છોડવું જ પડશે. અને પછી તો ઉપદેશથી એને ઘર છોડાવ્યું છે. અને પછી ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા છે. પછી ભગવાન કૃષ્ણે એને જ્યારે ઉપદેશ દીધો ને ત્યારે દત્તાત્રેય ભગવાને જે 24 ગુરુ કર્યા હતા એની વાત સંભળાવી. એ પૈકીની એક વાત હું તમને સંભળાવું. ભગવાન કૃષ્ણે વિદુરજીને ઉદ્ધવજીને દત્તાત્રેય ભગવાનની આખી વાર્તા સંભળાવી છે. યદુ નામના રાજા થઈ ગયા છે. યદુ નામના રાજા થઈ ગયા આગળ. એ દત્તાત્રેયને એક દિવસ મળ્યા છે. એટલે દત્તાત્રેયને યદુ રાજા કીધું હું રાજા છું તો તમારે જેટલો સુખી નથી. ટેન્શનમાં પડ્યો આખો દી. તમે તો ફકીર છો પણ મસ્તીમાં કાંઈ નથી તમારી પાસે, તમે કેમ સુખી હો? અને એક વસ્તુ યાદ રાખવાનું, સુખી થવા માટે કંઈ સંપત્તિ જેવી નથી એવું નથી, એના માટે કંઈ બીજું હતું. દત્તાત્રેય કીધું કે હું સુખી છું એનું કારણ કે મારી પાસે ગુરુ ઘણા બધા છે. ઓ એમ હા, ઘણા બધા ગુરુ હોય શું છે? એક ગુરુ ન થઈ રહે એમ એક ગુરુ હોય પણ જ્યાંથી આપણને કંઈક મળે એ શું કહેવાય? આપણો ગુરુ. જ્યાંથી આપણે કંઈક શીખવા મળે એ આપણો ગુરુ. આ સ્પીકર થોડુંક મારા સાઈડનું કહેજો, મને અવાજ ના પડે. આમ થોડુંક ફેરો, આમ હજી થોડુંક ફેરો. હા બસ હવે આમ જશે. વેરાતો વેરાતો જેની પાસેથી કંઈક શીખવા મળે એને શું કહેવાય? આપણો ગુરુ. એટલે દત્તાત્રેય કીધું જો મેં 24 ગુરુ કર્યા. કેટલા? 24 ગુરુ. યદુ રાજા કે એવડા ગુરુ? તો કે હા.
હાલો તો મને એક ગુરુની વાત કરો કે. અને એ જ વાત પછી ભગવાન કૃષ્ણે ઉદ્ધવને કીધી. એમાંથી એક ગુરુની વાત હું તમને આજે કહીશ. દત્તાત્રેય ભગવાન કહે છે મેં પહેલા ગુરુ કર્યા પૃથ્વી દેવીને. શું શીખે એની પાસે? તો કે પૃથ્વી પાસે એ શીખ્યો કે આપણે સહન કરવું, માફી આપી દેવી. કોઈ ગમે એમ કરે, ખાડા ખોદે, ઉકેડા કરે, ટોયલેટ કરે, મીઠા કરી નાખે 500 ફૂંકના, આપણે કાંઈ બોલવું. અને બધી પ્રકારની સંપત્તિ આપણામાં રાખવાની છે, જેને ખપે દેવાની. એટલે દત્તાત્રેય કે મને એવો વિચાર આવ્યો આપણામાં ધરતી જેવી ક્ષમા હોવી જોઈએ. કોઈ કદાચ અવરચંડો થાય ને અવરાઈ કરે તો એને માફી આપી દેવી જોઈએ. આપણે માથા માથે કંઈ લેવું ન જોઈએ તો સુખી રહેવાય. પછી બાકી વિસ્તારથી બહુ સારી વાત હમણાં. પછી અમારા એક સંત હમણાં ભુજમાં બહુ સરસ વાત કરતા હતા. એક રાજાની વાત મેં ઘણા સમયથી વાત ક્યાં કરી નથી, પણ એક વખત મને એ વાત ઓછી યાદ અને એક જગ્યાએ મેં કરેલી. આજે થોડી મને સ્મૃતિ થઈ એટલે કહું. ભાવનગર શહેર છે, ભાવનગર જોયું છે? ગયા છો ભાવનગર? ભાવનગરને એક રાજાનો ઇતિહાસ છે. અને કૃષ્ણકુમારી રાજાનું નામ છે. શું નામ છે? તમને આ થોડોક ઇતિહાસ જાણવા જેવો છે એટલે કહું. રાજા એટલે રાજની આગળ મોટો ગાર્ડન બનાવેલો, બગીચો મોટો જબરજસ્ત, અને ચારે બાજુની પાકી દિવાલ કરેલી અને એમાં ઓટા બનાવેલા. સારો સમય હશે કે રાજા ત્યાં બગીચામાં ગયા છે, ઓટા નીચે બેઠા છે, મંત્રી ભેગા છે, સિપાહીઓ છે, આંબાના ઝાડ નીચે બેઠા છે અને આંબાના ઝાડમાં કેરી લાગી હતી. હવે દિવાલની બહારથી કોઈ ભૂખ્યો ગરીબ માણસ કેરી ઉતારવા અને બાને પથ્થર ઘા કરે. પેલા આપણે કરતા ને નનકડા તો નહીં, એ તો બહુ કેરી ખાધી નથી, ઝાડમાંથી તોડીને કોઈ પાણા મારીને તે કોઈ પથ્થર ઘા કરે. પથ્થર ઘા કર્યો ને એટલે પથ્થર રાજાના કોઠામાં વાગ્યો. એટલે સેવકો ભેગા, રાજાને કોઈ પથ્થર મારે થોડું સહન કરે, દોડીને બે સિપાહી ગયા બારે, કોણે પથ્થર માર્યો? દોડીને આવે 2 મિનિટમાં પથ્થર મારનાર માણસો તો પકડાઈ ગયો. પકડીને સિપાહી હાજર કર્યો. રાજાને કે તમને પથ્થર મારનાર આ માણસ. એટલે રાજાને પૂછ્યું ભાઈ તે પથ્થર મને માર્યો? તે મારે પથ્થર? તો રાજા માફ કરજો, પથ્થર મેં તમને નહોતો માર્યો, હું ભૂખ્યો હતો, કેરી સારી ગયો એટલે કેરીને પાડવા માટે મેં પથ્થર માર્યો. મને કલ્પના નથી તમને વાગી ગયો, મને માફ કરો, હું ગુનેગાર છું. એટલે ઓલા સિપાહી કે રાજાને કે હમણાં બીજી ચર્ચાને આને એક તો જેલમાં પૂરી દઈ, પછી મંત્રી આવશે, જે ન્યાય કરવો છે એ કરશે, કે હું જેલમાં પૂરી દઈ, કેદ કરી દઈ. રાજાએ કીધું મંત્રીની રાહ જોવા નથી, ન્યાય આપણે દઈ દઈ, હું જ ન્યાય દઈ દઉં. એક કામ કરો, સરસ મજાને પાકી કેરીનો ઊંડલો આખો ટોપલો ભરીને આને દઈ દો. અરે રાજન તમને પથ્થર માર્યો? લોલાને પૂછ્યું ભાઈ તે કેરીને પથ્થર માર્યો તો કેરી દે, નહીં તો કે હા હરખો વાગે 2-3 કેરી દે. પથ્થર હરખો વાગે તો 2-3 કેરી દે. ત્યારે રાજા એમ બોલ્યો કે આંબો જો પથ્થર મારે તો 2-3 કેરી દે, તો હું ભાવનગરનો નરેશ છું, મને પથ્થર વાગે તો મારે ઊંડલો ભરીને કેરી દેવી દઈ દો. હું ભાવનગરનો નરેશ છું, રાજા છું. તમે નહીં માનો, એક એટલી નાની ઘટના તો માણસને એટલો ગુણ આવ્યો કે જિંદગીભર વફાદાર થઈને એના બાગનો માળી થઈને માણસ રહ્યો. હવે વાર્તા તો પૂરી થઈ ગઈ, પણ સાર કેટલો સુંદર છે એ વાર્તાનો. હવે જો રાજાએ દંડ દે તો દંડ દઈ શકતો હતો, 2 ગાળો દેવી તો દઈ શકતો હતો, એના હાથમાં હતું. પણ એને શું કર્યું? આ માણસને બદલાવવો કેમ એના માટેનો વિચાર કર્યો. ક્ષમા આપી દીધી ને તો સર્જન કંઈક અલગ થયું. આપણે શું કરી? આ જગ્યાએ ભાવનગરના નરેશ તમે હાલો, તમને પથ્થર વાગ્યો હોય, તમે શું કરો? બાપુ સાહેબ વાપરો કે ન વાપરો? બસ આજે એક જ આ વાર્તાને સાર રૂપમાં વિચારવાની છે. જાજુ તમને મારે કેવું નથી. હું અને તમે કરી શું? આપણે જ્યાં હોય ત્યાં આપણો પાવરનો ઉપયોગ કરીશું, આપણા સદગુણોનો ઉપયોગ કરવા, આપણી સાધુતા, આપણી સજ્જનતાનો પ્રયોગ કરવાનો. માણસને આપણી અંદર હેત કઈ થશે? આપણા પાવર બતાવ્યા રાખવાથી હેત નહીં થાય કોઈને. આજે ઘરમાં શું બને છે? દીકરા બહુ નવી પરણીને આવે એટલે સાસુ શું વાપરે એની આમે?
બોલો બોલો, તમે બોલો, અનુભવ બતાઈએ, કુછ અનુભવ આપકા. શું વાપરે? પાવર ન વપરાય, તેનું વડીલ પણ વપરાય. કે હું ઘરની વડીલ છું, આ દીકરી તો નાની છે, તો મારે એને શું કરવું જોઈએ? સાથે પ્રેમ તો થાય. જેને તમને તમારો દાસ કે ગુલામ બનાવવો છે, તો એની સામે તમારી સજ્જનતા, સાધુતા અને વડીલતા બતાવો. રાજાએ પોતાનું પદ આવડું મોટું હતું ને એની સામે દાસ પણ બતાવ્યું, તો ઓલો એનો દાસ થઈ ગયો. આપણે દાસ થશું તો જેના દાસ થયા છે એને કેવું નહીં પડે તું મારો દાસ થા, એ ઓટોમેટિક દાસ થઈ જશે. આપણે તો બળજબરીથી મારી મૂકીને નીડી ગાલીને દાસ બનાવો, કોઈ ન બને. બધા શહેરના સવા શહેર કોણ બને? આપણે કોઈના પગમાં પડવું નથી ને ઓર્ડર કરો બધા મારા પગમાં પડો, કોઈ ન પડે, ગાંડા નથી કોઈ. સદગુણોને સલામ છે. મોટા થવાની હોંશો તો આવડત હોવી જોઈએ, એમને ન થવાય. એમને મોટા થવાય, આવડત વિના ન થવાય. એ હોંશના ઉમળકા છે ને આપણે દુઃખી કરી નાખે. હા એ ભાઈ, તમને એક જ પ્રશ્ન પૂછું કે પાણી વરસાદનું વરી ડુંગરાની ટોચમાં ભરાય કે નહીં? ખાબુ કેમ ભરાય? કેમ ભરાય? ડુંગરાની ટોચે પાણીનો તળાવ ભરાય એમને માં સીધી અણી પડી હોય એમાં. પછી ઓને ફરિયાદ કરે બધું રડીને નીચે જાય, તું ખાડો થાય તો તારો જ જશે. બધા એ જ જાય, બધા એને જ પૂછેલા, બધા એને જ રાખે. નિર્માનિતા, પૃથ્વીના જેવી ક્ષમા. ભક્તો, તમારા ઘર હરખા હલાવવા હોય, ઘરમાં તમને પ્રેમ જોતો હોય અને ઘરમાં તમારી કિંમત ટકાવી રાખવી હોય, તો ઘરમાં મોટા થઈને નહીં પણ નાના થઈને રહેવાનું શીખી. આનંદ સમય કે હાલો વડા થઈને મજા આવી કે નડા થઈને બાકી હડકવા કરે જ હોય. મજા નેઠા થઈને કે હડકવા મોટા થઈ જ હોય, જુદો નહીં, નાના થાય. અને વાર્તા યાદ આવી ગયો તો કહું, શિયાળી વિશે આવશે. માર્ગ નસે ટોપા કેળાવો તમને હાલત બદલાઈ નાખે. પણ એમાં રહસ્યો ભર્યા, રહસ્યો. એ પહેલા એ નાની વાર્તાઓમાં કેવા રસ ભર્યા હતા, અને માણને ક્યાં શીખવા નતું જવું પડતું. એ વાર્તાઓ બધી તો આખો જીવન હાલતા આપણા. એ કૂતરાની કથા લખાણી, કૂતરાની શિયાળીની કથા લખાણી. જંગલમાં એક શિયાળીઓ, એને આપણી જેમ હડકવા ઉપર મોટા થવાના. એ થોડાક જનાવરો ભેગા કરીને કે બધાનું દુનિયાનું આપણું હોવું જોઈએ. બધા કે હોવું જોઈએ. કેમ? તો કે એની બધાની નાત હોય, નાતનો પ્રમુખ હોય, તો આપણામાં કાંઈ નહીં કે કાંક તો હોવું જોઈએ ને. તમે કોકને મોટો કરો કે મને કરવાનું નથી કીધું, થાવું પોતાને હતું. કારણ કે કોકને મોટો કરો તો એ આપણો લીડર થાય. કે એક શિયાળીઓ તો એમ નાતને ખબર હડકવા ઉપડ્યું અને એને જ કરવું, એને ખબર પડી ગઈ શિયાળી એને નાતવાના જ પહોંચે. એ કે ના આપણે હોવું જોઈએ કે આપણે એમાં સંમતિ છે કે આપણું જેમ માણસોમાં બધાને પોતાના પ્રમુખ ને સરપંચ ને બધા મોટા હોય આપણે હોવા જોઈએ કરો. પછી કે તો તમે જ થાવ. તો નાના ભાઈ હું એટલે નહીં, હું તો સજેશન કરું છું એમ કે નથી ગયા. પણ ઓલ્યાને ખબર પડી ગઈ એને થાવું છે. થોડીક વાર નાના કરી પછી તમે બધા કયો તો થાય કે ભણ તો તમારા માટે બહુ આવે.